26 જાન્યુઆરી 2001ના દિવસે કચ્છમાં ગોઝારો ભૂકંપ આવ્યો હતો અને જેમાં અનેક લોકો મૃત્યુ પામ્યા હતા. કચ્છના ભૂકંપને આજે 25 વર્ષ પૂર્ણ થયા છે, પરંતુ કચ્છ જિલ્લામાં આવેલ ભચાઉ ગામ આજે પણ 26 જાન્યુઆરીના દિવસે વેપારીઓ દ્વારા સજ્જડ બંધ રાખવામાં આવે છે. ગોઝારા ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ મળે તે માટે ભચાઉ શહેરના વેપારીઓ દ્વારા કામધંધા બંધ રાખીને સ્વેચ્છાએ ભચાઉ સજ્જડ બંધ રાખવામાં આવે છે. 26મી જાન્યુઆરી એટલે ભચાઉ માટે એક શોકનો દિવસ કહી શકાય. આજે કહેતા આજે 25 વર્ષ થઈ ગયા ભૂકંપને, પણ જે લોકોએ સ્વજનો અમારા જે ગુમાવ્યા છે તે ભૂલી નથી શકતા. એ જ રીતે તમે જોઈ શકો છો અમારી પાછળ જે આ સ્વયંભૂ વેપારી મિત્રો દ્વારા સજ્જડ બંધ પાડીને એક શ્રદ્ધાંજલિ રૂપે એક દિવસ અમે યાદ કરીએ છીએ. ત્યારે ભૂકંપમાં જે મૃત્યુ પામેલ સ્વજનોને આત્માને શાંતિ મળે એ હેતુથી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરીએ છીએ અને સ્વયંભૂ વેપારી મિત્રો બંધ પાડીએ છીએ. એટલે 2001માં જબરદસ્ત ભૂકંપ આવ્યો જે 110 સેકન્ડ ચાલ્યો હતો અને 110 સેકન્ડમાં સમગ્ર ભચાઉએ ભયંકર વિનાશ લીલા જોઈ. એમાં આશરે લગભગ 2000 જેટલા માણસોની જાનહાની થઈ અને અનેક મકાનો બિલ્ડિંગો વગેરે તૂટી ગયા. ચારે બાજુ કાટમાળના ઢગલા થઈ ગયા. લોકોની ચીસાચીસ બૂમાબૂમ, એમાં નાના બાળકો સ્કૂલોની અંદર દટાઈ ગયા અને ભયંકર એક કુદરતની વિનાશ લીલા હતી એ આખા ભચાઉએ સ્વયંભૂ રીતે જોઈ.